સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે આજે આપણે ભાઈ વાડીમાં બોરડી ગામમાંથી બહેનો આવ્યા છે ખડ કાઢવા માટે, તો એને ચા પાણી અને બિસ્કિટનો નાસ્તો કરાવી આવી, એટલે એને તે ભાઈ અત્યારે 10:30 11 જેવું છું, એટલે જમાવટ થઈ જાય. હું તો આપણે સિંગમાં ખડ કાઢી બહેનોને ચા પાણી પાઈ આવ્યા, બિસ્કિટ દી આવ્યા, એટલે નાસ્તો પાણી કરી લીધા એને હાઈ ક્લાસ. અને હવે આપણે બપોરાનું શું બનાવવું છે? બપોરામાં ને હવે બપોરામાં તો જુઓ જાણે, હા હું હવે ભાઈ આટો મારવા જાવ આમ તો આપણે વાવ્યા નહોતા, પણ ગલકાના બી વાડી આવ્યા હોય ને તો હવે મને હાલતા હાલતા નજર કરીને જોયું તો નાના નાના 3 ગલકા જડ્યા. તો પછી આપણે તાજા તાજા ગલકાનું શાક કરાય ને, સેવ નાખી હાઈ ક્લાસ બપોરે અત્યારે બનાવો. એમ કરી ગલકાનું શાક, હા. ગલકાનું રોટલી, સેવ ગલકાનું શાક ને રોટલી. વાહ ભાઈ વાહ. તો તમે કરો એ બપોરાની તૈયારી રાંધવાની, અને હું આટો મારી આવું અલ્પા. અને ભાઈ તમે ત્યાં સુધીમાં આપણે કાલે મહેમાન આવ્યા હતા, અને આપણે 1,01,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો પૂરા થયા, બટન આવ્યું, એટલે એ ખુશીમાં આપણો આનંદ અને ઉત્સાહ વધારવા આવ્યા હતા. તો એ વિડીયો તમે જોઈ લો ભાઈ, ત્યાં તૈયારી થઈ જાય બધી. હવે ભાઈ આપણે મહેમાન આવ્યા છે, અને અમારે આમ હગાય છે, એટલે ભાઈ છે અક્ષયભાઈ વાવડિયા, ઈશ્વરભાઈ વાવડિયા, રવિભાઈ વાવડિયા, ભરતભાઈ સરવૈયા. હવે આવ્યા એટલે ભાઈ આનંદ થયો. આ વરસાદ છે, શરૂ વરસાદે આટો મારતા મારતા ભાઈ આવ્યા, અને એમ થયું કે ભાઈ BL વાડી વ્લોગની મુલાકાત લઈ, એ રીતે આવ્યા છે. તો મહેમાન આવ્યા એટલે ભાઈ આપણે ચા પાણી પી પછી આગળ જમાવટ કરીએ ભાઈ, મોજ આવે. બરોબર ને? બરાબર. હવે વરસાદ વાળું વાતાવરણ છે, અને ભાઈ ઠંડક જેવી થઈ ગઈ છે, તો ઠંડકમાં આદુ વાળી ચા મળી જાય ને તો મોજ આવી જાય. એટલે હારી આદુ વાળી ચા બનાવો અને મહેમાનને બધા પીએ આપણે. સરસ સરસ. ને આ ગમ્યું કામ આપણને માટી. સીતારામ, મારું નામ અક્ષય છે. અમે બધા VL વાડી બ્લોગની મુલાકાતે આવ્યા છીએ, સ્પેશિયલ વાડી જોવા આવ્યા છીએ, બાબુ દાદાને માસીને મળવા આવ્યા છીએ. અમે રહીએ છીએ તો ભિવંડી, અને આમ અમારા સગાઈ થાય છે દાદા. તો અમે 1 લાખ સબસ્ક્રાઈબર થયા છે, એના માટે એનું સન્માન એક નાનામથી ભેટ લઈને આવ્યા છીએ, એનું સન્માન કરવા માંગીએ છીએ. અને બસ આવી રીતે વાડી જે રીતે દાદા કામ કરે છે એની પ્રેરણા પ્રોત્સાહન અમને બધાને મળી રહે, નાનાથી લઈને બુઝુર્ગ માણસોને બધાને, એવું કાર્ય આગળ તમે કરતા રહ્યો એવી અમારી શુભેચ્છા છે. ખૂબ ખૂબ આભાર. અને ભાઈ આમાં તમે આ જે મારે 1 લાખ સબસ્ક્રાઈબરો ભાઈ બહેના થયા તો એ રીતનું બરોબર છે, પણ બાકી મારી આયા જે સેવાકીય પ્રવૃત્તિ છે, કે સકલીના સણ, કબૂતરના સણ, આપણે પંખી આશ્રમ અહીંયા બનાવેલો છે, પછી ઝાડ. તો હવે આપણે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ તો આ આપણા આત્માને શાંતિ માટે કરતા હોઈએ, આપણા જીવનનું કલ્યાણ માટે કરતા હોઈએ, અને આ કાર્ય આપણે એકબીજા પ્રેરણા લે એટલે બતાવી, નહીતર બતાવવાનું ન હોય, પણ એનું આપણે સન્માનના પેલા ન કહેવાય, કારણ કે આપણા આત્મા સંતોષ માટે કરીએ છીએ, એટલે એનું સન્માન ન હોય. પણ તમે આ જે 1 લાખ સબસ્ક્રાઈબર થયા તો એનું મને જે કાંઈ આપો એ મારે સ્વીકારાય, પણ બાકી જે કઈ સેવાકીય પ્રવૃત્તિ હોય એનું હું કાંઈ સ્વીકારું ના, એ બરાબર છે. તમારી સેવા તમારે જેમ કરો છો એમ કરજો. અમને બધાને પ્રેરણા પ્રોત્સાહન મળી રહે એવું કાર્ય કરતા રહ્યો, અને આગળ 1 લાખ નહીં તમારા 10 લાખ સબસ્ક્રાઈબર થાય, ના ના, ખૂબ ત્યારે ખૂબ અમે આભાર બધા તમારો. પાછા આવશું. તમારી ભાવના સારી છે ભાઈ, અને ખૂબ 10 સરસ. લાખથી આગળ વધે ત્યારે પાછા આવશું, એવી રીતે અમે આવતા રહીશું, મુલાકાત લેતા રહીશું. ના 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 ના, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. તમારી આવી ભાવના અમારા માટે પ્રેરણા આપે. ખૂબ ખૂબ આભાર. રેડી. સીતારામ. 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 બાબા સીતારામ. ખૂબ ખૂબ આભાર હોવનો. તો
દાદા અમે મસ્ત મજાની તમારી વાડીની મુલાકાત લીધી. હા હા સરસ મજાના ઝાડ બધું હા. દેખાડ્યું તમે. હા. સરસ મજાનો બધા આનંદ કર્યો. પક્ષી વગેરે અમને બધાને સરસ મજાના અલગ અલગ જોવા મળ્યા. હા હા ગાયના દર્શન કર્યા અમે. હા, બરોબર. સરસ મજાનું બધું તમારું આયોજન છે. હા તો હવે અમે અહીંથી રજા લઈએ હા. અને આવીએ પાછા હવે બીજી વખત મુલાકાત લેશું. ચોક્કસ જો ભાઈ તમે આવ્યા અને ભાઈ અહીંયા મહેમાનો આવે એ મહેમાની ભગવાન અને અમારે એવી ભાવનાથી જ અહીંયા હોય એટલે તમે આવ્યા એમના ભાઈ ખૂબ ખૂબ આનંદ થયો અને ભાઈ આવજો ફરી વખત બરોબર. સીતારામ. સીતારામ. એ મામા આનંદ થયો હો ખૂબ ખૂબ. અમને ઘણો આનંદ થયો મજા આવી ગઈ. વેલ વાડી વ્લોગના દર્શન લેવા આવજો ભાઈઓ ને અહીંયા આવશો તો જ ખબર પડશે કે કેવી વાડી છે, કેવો માહોલ છે. અમે 2-3 કલાક અહીંયા બેઠ્યા, બધું ફર્યા, મજા આવી ગઈ. ટૂંકું કે ટચ આવો તમે અહીંયા મુલાકાત લો દાદાની, મજા આવશે તમને લોકોને. બાપા સીતારામ. હવે આપણે જો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. ગલકા કુણા કુણા લઈ લીધા છે. સવારમાં અહીં આટો મારવા ગયા હતા તો મળ્યા અને બધો મસાલો લઈ લીધો છે આપણે. તો હવે આપણે આને જરા જરા સાલ ઉખાડ નાખી અને મોળી નાખી. હવે આપણે આગલો વિડીયો કેસર ખીર બનાવી હતી. એમાં કોમેન્ટ હતી કે તમે પૌવાની ખીર કેમ બનાવી એમ. તો ભાઈ આપણે તાત્કાલિક બનાવ્યું હોય તો પૌવાની ખીર જલ્દી બની જાય અને ચોખા આપણે ઓરી, ચોખા થોડાક સડે અને પછી આપણે દૂધ નાખવાનું રહે અને ચોખા હાવ ઝીણા જોવે. તો આપણે તાત્કાલિક બનાવી હતી એટલે આપણે પૌવાની બનાવી હતી. પૌવા તે આપણે ચોખાના જ આવે એટલે ચોખાની બને અને પૌવાના ચોખાની ખીર બને. એટલે અમે તો એ રીતે આપણે તાત્કાલિક બનાવ્યું હોય તો એ રીતે પૌવાની ખીર ઘણી દાન બનાવી અને ચોખાની બનાવી અને આપણે દૂધપાક બનાવી. દૂધપાકમાં તો આપણે હાવ ચોખા ઓછા જ હોય, ખીરમાં થોડાક વધારે ઓરીએ તો હાલે. એટલે આ રીતનું ખીરમાં છે. તો ભાઈ આપણે બટન આવી ગયું એનો વિડીયો તમે બધાએ જોયો અને તમે બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આમાં મારું કહેવાનું એમ છે કે જો અમારે કેતનભાઈની તે મહેનત બહુ છે, કેમ કે એને જો સવારનો વહેલાનો વિડીયો હોય તો વહેલા આવવું પડે, પછી વિડીયો માનો કે બનાવ્યો હોય તો પછી મૂકવાનો હોય તો એને મોડે સુધી જેથી મૂકવાનો હોય સવારે તેથી રાતે મોડે સુધી એને જે મોબાઈલમાં એડિટિંગ ને એ બધું કરવાનું હોય. મને એવું બધું બહુ બોલતા ફાવે નહીં. એ બધું એને કામ હોય એટલે મોડે સુધી એને જાગવું પડે. તો કેતનભાઈની બહુ મહેનત છે અને અમારે તો હું તો કેમ કે નામ નથી લેતી, અમારે એમ કહું ખાલી. અને ગમે એને આપણે વાત કરતા હોઈએ તો પહેલાંના જમાનામાં શું હતું કે જે મોટો દીકરો કે દીકરી હોય તો એનું નામ પહેલાં લે. મારે જો અત્યારે કઈ રીતે હું કોકને યારે વાત કરતી હોઉં તો એમ કહું કે અનિતાના પપ્પા, એ રીતે કહું. હું કોઈ દી નામ લેતી નથી અને પહેલેથી આ જ રિવાજ છે. અત્યારે બધા એકાબીજી નામે બોલાવે ભાઈ સરસ વાત કહેવાય એવું નથી, આપણે કોઈને કહેતા નથી, પણ આ તો આ રીતનું હાલે એટલે હું તમને વાત કરું છું. પણ હું નામ લેતી નથી. તો અમારે તો એને તે બહુ સારી સારી વાતો કરતા આવડે છે અને બધી હાશિત વાત કરે. મને બહુ ગમે છે, તમને બધાને બહુ ગમે છે અને બહુ સારી વાત કહેવાય. અને હું સારી સારી રસોઈ બનાવું છું તો મારે મહેનત પડે છે. બધું ટાઈમે કામ કરવું પડે, ગા માતાનું કરવું પડે, દેજીજીમીનું, પછી મહેમાન આવે એને હાંસવવા પડે છે. આ બધું કરતાં કરતાં આપણે એટલે સુધી પહોંચ્યા છીએ અને પહોંચ્યા તો તમારા બધાનો સપોર્ટથી અમે બહુ આગળ પહોંચ્યા છીએ. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે આવા નવા વિડીયો બનાવતા રહી અને તમને બતાવતા રહી.
આપણે છે ને ગલકા મોળી વાળ્યા છે. હવે આપણે આને સૂલો જેગવીને શાક મૂકી દઈએ. આપણે આનો કાંઈ વઘાર કરવાનો નથી. સાદો મસાલો નાખીને સાદી રીતે આપણે બનાવવાનું છે, દેશી ટાઈપ. હવે આપણે આમાં છે ને ગરમ પાણી મૂકેલું છે પાટીઓ ખાલી ધોવા માટે. આ રીતે આપણે કરીએ ને એટલે શીકણું બધું હોય એ વયું જાય. આપણે આ પાણી કાઢી નાખવાનું. એટલે આપણે 1 દિવસ કે 2 દિવસ પડ્યો રહે ને એટલે આ રીતે કરવું જ પડે. અને હવે આપણે નાખી દઈએ આ મોળેલા ગલકા. અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. આ તેલ નાખી દઈએ. હવે નાખી દઈએ મસાલો આપણે. આ હળદર અને આ મીઠું અને આ ધાણા જીરું અને આ આપણે છે ખાંડેલું મરચું. તો આપણે ગોળ ને આંબલી લઈ લીધું છે, પણ એ આપણે ગલકા સડી જાય પછી ગોળ, આંબલી ને સેવ એ ત્રણે વસ્તુ નાખવાનું છે. અને હવે આપણે એને ધીમા તાપે આમને સડવા દઈએ. જેમ તુરિયામાં પાણી નીકળ્યું હતું એમ આપણે ગલકામાં પાણી નીકળશે. આપણે આમાં પાણી જરાક જ નાખવું પડશે. હવે આપણે શાક જોઈ અને આપણે હલાવી જ નાખીએ જરાક. જો પાણી થઈ ગયું ને, હજી ઘણું થઈ જશે આમાંથી પાણી. હવે આપણે મસાલો ભળી ગયો છે. હજી આમને ઘડીક વાર ઢાંકી દઈએ આપણે અને પછી જરાક પાણી નાખશું. જોઈ લઈ. હવે આપણે શાક જોઈ લઈ. જવો થઈ ગયો ને કેટલું પાણી. પણ આપણે તોય થોડુંક પાણી નાખી દઈએ, કેમ કે આપણે સેવ નાખવાની છે ને એટલે થોડુંક અમથું નાખી દઈએ એટલે ગલકા સડી જાય. હવે સડે પછી આપણે બધું નાખશું. અને હવે આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી દઈએ અને શાકને આપણે ધીમા તાપે સડવા દઈએ. હવે ભાઈ શાક સરસ સુગંધ આવે છે. ઓ ભાઈ મસ્ત. આ તો બપોરામાં જમાવટ થવાની છે. અને પછી બીજા નંબરમાં કે ભાઈ આપણે આ જે બટન મળ્યું એનો વિડીયો આગલો હતો તો એમાં હંધાએ બધાએ સારો સપોર્ટ આપ્યો. હંધાએ કોમેન્ટ કરીને અમને જે હોની રીતે જે કોંગ્રેચ્યુલેશન કીધું, કોઈ કે જે કાંઈ આપણને સપોર્ટ આપ્યો અને એમાં આપણને ખૂબ આનંદ થયો. અને હવનો ખૂબ ખૂબ આભાર ભાઈ. આવો નવો સહકાર આપતા રહેજો. અને એમાં 1-2 કોમેન્ટમાં એ રીતનું છે કે ભાઈ પહેલાંય કોમેન્ટ આવેલી હતી કે અમુક ઝાડ જે છે એ બતાવો, તો એ તમને ઝાડ હમણાં બતાવું. અને બીજું આપણે 2 રવિવારથી તમારી પસંદ અને અમારો સ્વાદ દર રવિવારે આપણે આ વિડીયો બનાવતા હોઈએ. તો આ રવિવારે, આગલા રવિવારે આપણે બગદાણા ગયા હતા તો બાપા બજરંગદાસ બાપાને ત્યાં વિડીયો બનાવ્યો હતો. અને આ રવિવારે, ગયા રવિવારે આપણે આ બટન આવ્યું એટલે એનો વિડીયો બનાવ્યો. એટલે ભાઈ
તમારી ફરમાઈશની રસોઈ 2 રવિવારથી બની શકી નથી. પણ હવે રાબેતા મુજબ એટલે આપણે જે રવિવારે બનાવી છે અને જેના વારા બાકી છે અને જેની રસોઈ બનાવવાની છે એ રસોઈ ભાઈ બનાવશું અને તમારું બતાવશું અને તમારું નામ લઈને કહેશું કે આ ભાઈ તમારા ફરમાઈશની રસોઈ બને છે. એટલે હવેના રવિવારે પાછું એ રીતનું રેગ્યુલર રહેશે. એટલે ભાઈ હવના વારા આવી જાય અને હવનો અમારો આગ્રહ એ જ હોય કે વારા ફરતી તમને તમારી પસંદગીની રસોઈ રવિવારે બતાવવી. એટલે ભાઈ એ શરૂ રહેશે. અને બીજા નંબરમાં કે ભાઈ હવે આપણે વાત થઈ હતી, કોઈને ખ્યાલ હોય ન હોય તો બીજી ફેરી કહી દઉં કે ભાઈ આપણે દિવાળી સુધી આ અઠવાડિયામાં 3 વિડીયો આવે છે. એ વિડીયો આવ્યા કરશે એટલે જોજો ભાઈ, જમાવટ થાય. કે ભાઈ શીશમનું ઝાડ છે એ બતાવજો. આ શીશમનું ઝાડ છે, આ આપણે વરસ દિવસનું થયું. વરસ દિવસ પહેલાં આવડું ઝાડ ખાલી વાવ્યું હતું આવડું, અને અત્યારે આ ઝાડ જોઈશું 1 વરસ દિવસમાં એટલું થયું ભાઈ. અને હવે તમને બતાવું છું બિલ્લીનું ઝાડ. એક કોમેન્ટ એ હતી કે બિલ્લીનું ઝાડ જો ભાઈ બિલ્લી, અને આવી બિલ્લીના ઝાડ 5 છે આપણે. અને આ બિલ્લી ગયા વર્ષે વાવી ત્યારે અવડી હતી ખાલી 6 ઇંચની. જો આ બીજી બિલ્લી ભાઈ, 5 બિલ્લીના ઝાડ છે આપણે. અને હવે અહીંયા જે કરેણ આપણે તણાઈ ગઈ હતી, એક કોમેન્ટ હતી કે ભાઈ તણાઈ ગયેલી કરેણ તમે વાવી કેવી કોળી. જો આ એક છે, આ એટલી કોળી ગઈ, આ થોડીક ઓછી કોળી હટે પથ્થરવાળું છે એટલે. બાકી બીજી જો પણ્યા રહી એ કોળી ગઈ સારી. આ 2 કરેણ આપણે પાણીમાં તણાઈ ગઈ છે એ. હવે આપણે શાક જોઈ લઈ. સડી ગયા છે ગલકા સરસ મજાના. હવે આપણે આમાં ગોળ, આંબલી અને કોથમરી એ 3 નાખી દઈ અને પછી સેવ નાખી. આંબલી નાખી દઈ એટલી. અને આ ગોળ અને આ કોથમરી છે. અને એને અમારે ગલકાનું શાક બહુ ભાવ્યું. ગલકા, તુરિયા, દૂધી, અરગવો એ બધું એને બહુ ભાવે. આપણને રીંગણા, બટેટા, ગુવાર અમને બેને એક હરખું શાક નથી ભાવતું. પણ મારે વધારે એની પસંદગીનું જ વધારે બનાવવાનું હોય. આપણે તો કેમ કે જે હોય હાલે. ખીચડી હોય તો ખીચડી દહીં ખાઈ લઈએ આપણે તો. પણ હંમેશા આદમીન માટે આપણે સારું શાક બનાવવું પડે, એને સારું સાઈડમાં બધું આપણે ખાવા આપવું પડે. એ આપણો ધર્મ છે. એટલે આ રીતે સેવ નાખી દઈએ. સેવ આપણે જુઓ જાંબાળાથી લાવી છે, તાજી છે મસ્ત કકડી. જાંબાળા, સેવ, ગાંઠિયા, ભેંડા, લાડવા બહુ સરસ મળે. હવે આપણે જરાક વાર રહેવા દઈએ. એના લોટને કોહળી નાખી રોટલી બનાવવાની છે આપણે 1 પડવાળી. હવે શાક આપણે ઉતારી લઈએ. આપણે સેવ ગલકા મસ્ત બની ગયું છે સરસ મજાનું. હવે આપણે રોટલી બનાવી નાખીએ. અને હવે આપણે રેગ્યુલર હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. અને નામ લેવામાં ભાઈ એવું છે, આપણે ઘણા ટાઈમથી જે લોકો હારી કોમેન્ટ કરે અને જેનું પૂરું નામ આવે એ નામ આપણે વારાફરતી વિડીયોમાં 4 નામ બોલતા હોઈએ છીએ. એટલે એ હાલત છે જે. એટલે આપણે ભાઈ જે આજે જે હારી કોમેન્ટના નામ લઈ લઈએ. હવે નામ છે ભાઈ યોગેશ કુમાર પટેલ વડોદરાથી. સીતારામભાઈ મજામાં ભાઈ. બીજું નામ છે રણજીતભાઈ મોરી બુધેલથી. સીતારામભાઈ મજામાં. હવે બહેનોના નામ છે સરોજબેન પંચોલી ઓસ્ટ્રેલિયાથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે બીજું નામ છે પુષ્પાબેન આણંદથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે મને એક હમણાં વિચાર આવ્યો અને વાત પહેલાના પિક્ચર. હવે ભાઈ પહેલા જે ટીવી નું માધ્યમ નહોતું ત્યારે જે ટોકીઝ હતા, ટોકીઝમાં જે ફિલ્મ આવતા ને જે માહોલ હતો, વાહ ભાઈ વાહ.
તો હવે ઈ એક મને એક પિક્ચરનું એક જરાક યાદ આવી ગયું હા કે ભાઈ કાલિયા પિક્ચર હા અમિતાભ બચ્ચનનું. હા હવે એમાં જે આપણે પહેલા એવું બતાવાયું, અમિતાભ બચ્ચન પહેલા ભોળો હોય, હા ઉંમર મોટી થઈ ગઈ હોય પણ એનું જીવન હાવ ભોળું હોય અને બાળકો હારે લગોટિયા રમે ને બીજું ના છે. તો હવે એવું રમતા હોય ને એમાં હા આપણે ગામડામાં પહેલા એ રીતનો રિવાજ હતો કે જ્યાં બાળક જન્મે ને હા તો થાળીને વાટક્યો, ખબર ને ઓલું વેલણ વગાડે, થાળી અને વેલણ. હા, હા તો એ રીતનો કાંઈક એમાં સીન છે. તો હવે અમિતાભ બચ્ચન એ રમતો હોય ને પછી એમાં પાડોમાં ડિલિવરી થાય અને એ ભાઈના ઘરે દીકરાનો જન્મ થાય હા બાળકનો. હમ એટલે થાળી વેણનું ઓલા ભાઈ વગાડતા હોય એટલે એના હાથમાંથી આંચકી અને અમિતાભ બચ્ચન વગાડવા મળે ને ઊભી બજારે ચડે. હો ભાઈ, હા હા એ તો ભાઈ ડોટે રામ જીંગા બેટા ભાઈ એવું કંઈક બોલે છે. હા હું અને એ બોલતા બોલતા ત્યાં સીધો એની અમે પાછું બીજી બજારમાં પહેલવાનનું ઘર. હા તો હવે પહેલવાનને કાંઈ સંતાન નહીં. આ વગાડતો વગાડતો ન્યા પગે પહેલવાન કે શું છે તે કે તારે એમાં હું એમ કરી એને મારે હું. અને તો સમજાણું નહીં કે સારું મેં આ આપણા પાડોમાં બાળકનો જન્મ થયો અને મેં આ હારા કોયલામાં હું હંધા વગાડતા એટલે મેં થાળીને વેલણ વગાડ્યું તો આને મને માર્યું હું લેવા એ બિચારાને સમજાણું નહીં. તારે એ પાત્ર એવું હતું. હા પછી ઘરે ગયા એટલે ઘરે પહેલવાને ફરિયાદ કરી એના મોટા ભાઈને. તો એના મોટા ભાઈ ખીજાણા હા અમિતાભ બચ્ચન ને હા કે ભાઈ ત્યાં તારે આખા ગામમાં ઢંઢોરો પીટવાની તારે શું જરૂર હતી એમ. હા હું એટલે અમિતાભ બચ્ચન ને એવું સમજાણું નહીં કે આ મેં હારી થાળી વગાડી તોય આ બે એક માર્યું એક મને ખીજાણા, આનું કારણ હું એ સમજાણું નહીં. સમજાણું. હા, એટલે આવું છે. સારું કાર્ય કરતા હોય તોય જેને સમજાય અને સમજાય, બાકી નહીતર પહેલવાનને શું કરવાનું હોય કે ભાઈ આ ભોળો માણસ આપડીને આવ્યો ને આ થાળી વગાડે છે, આપણે ભલે સંતાન નથી હા. પણ એના ખુશીમાં આપણે ભાગ લઈએ તો સંતાન થવાની શક્યતા રે. અરે હા. બરોબર, પણ એને ભોળા પાત્રને માર્યું માર્યું એટલે એમ થવાનું હોય તો સંતાન ન થાય. નો થાય. આપણા માનવમાં આવું આવે. હા સાચી વાત છે. એટલે માણસની સારા કામમાં સહનશીલતા વહી ગઈ છે. વહી ગઈ. હા હું અને ભોળા માણસને મદદ કરવાને બદલે હમણાં વાતું થતી હોય, એનું ખરાબ વિચારે, હા આવું અત્યારે જોવા મળે ઘણી જગ્યાએ. હા બરાબર ને? હા છે જ નહીં તો. હા, અરે વાહ ભાઈ વાહ. હે હવે ભાઈ આપણે આજે ગામમાંથી બહેનો ખડ કાઢવા આવ્યા છે. તો અત્યારે એના દીકરી આવ્યા છે પાછળ આટો મારવા. અને એને કે ભાઈ એમ હોય કે ભાઈ બાબુ દાદાની વાડીએ ગયા એટલે ગોતતા આવે. હો એ દીકરીઓ વૈયાવો આજ પા હાલો ચોકલેટ ખાવી ને. હવે કોણ છે બોલાવો, બીજું કોણ છે હારી? હા આવો ચોકલેટ આપું. અને પવી આવો. હા, શું નામ તારું? હે સિદ્ધરાજ. સરસ સરસ. ધૂના ક્યાં ગઈ? ધૂના એ ક્યાં? એ સુરત ગઈ ધૂના. તારું નામ શું? નાની હે નીલુ. હા, ખાશું ને ચોકલેટ? કયા જેલી? પિન્ટુ નામ છે તારું? પિન્સુ. તું કોની બેબી છે? હા જેલી છે ને. કોને કોને ભાવે જેલી? તને? તને તે એને ભાવે? આ મસ્ત આવે હો. આમાં સ્ટ્રોબેરી નો ફ્લેવર આવે. ક્યાં નાના બાળકોને બહુ ભાવે ને એમ. હા ખાઈ લ્યો હો. હવે તોડી દઉં? હે કે તોડતા કોને કોને આવડે? હવે આપણે જો બપોરાનું રંધાઈ ગયું છે, ગલકા સેવનું શાક બનાવ્યું છે અને રોટલી બને છે. તો આપણે મજૂર હમણાં છૂટે પછી બપોરા કરવા બેસી જઈશું. આજભાઈ સેમ બપોરામાં જમાવટ હો. અને હવે થોડી વાર છે એ બહેનો હવે છૂટીને આવે એટલે ભાઈ હાથ પગ ધોઈ અને નિરાંતે બપોરા કરવા બેસી જવું. સેમ બપોરામાં જમાવટ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.